टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। માંડલના શાંત ગામ રખિયાણામાં એક દિવસ એવો આવ્યો જ્યારે ગામની શાંતિ તૂટી ગઈ. એક ઘરમાંથી સંભળાઈ ચીસો અને રોવાના અવાજો. જ્યારે લોકો દોડીને પહોંચ્યા ત્યારે તેમની આંખો સામે એક એવું ભયાનક દ્રશ્ય હતું. નમસ્કાર, આજની કાયમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. જ્યારે કોઈ વ્યક્તિ ખોટા રસ્તે ચડી જાય છે ત્યારે તેનું પરિણામ કેટલું ગંભીર આવી શકે છે, તેની જ વાત આજની ક્રાઇમ કહાનીમાં કરવી છે. 75 વર્ષના નર્મદાબેન પટેલ, જેમને આખું ગામ માતાની જેમ માનતું હતું, અને ચોરીની આડમાં તેમની જ ધોળા દિવસે હત્યા કરી દેવામાં આવી. તેમના શરીર પર ઘાના નિશાન હતા અને તેમના કાન કાપી નાખવામાં આવ્યા હતા. ગામના લોકોને જાણ થતાં જ પોલીસમાં જાણ કરવામાં આવી અને પોલીસે તરત જ આ કેસમાં તપાસ શરૂ કરી. આસપાસના લોકોને પૂછપરછ કરવામાં આવી અને તપાસમાં એક નામ સામે આવ્યું, રમેશ ઠાકોર. આ રમેશ નર્મદાબેનના ઘરે ઓલરેડી કામ કરી ચૂક્યો હતો અને તેને નર્મદાબેન પાસેથી સોનાના દાગીના હોવાની પણ જાણ હતી. તેથી જ પોલીસને શંકા હતી કે રમેશે જ આ હત્યા કરી હશે. તપાસમાં એ વાત સામે આવી કે રમેશ દારૂ અને જુગારનો આદિ માણસ હતો. પોલીસે આ વ્યક્તિની કુંડળી નીકાળી, જેમાં એવું સામે આવ્યું કે રમેશ એક સમયે સારો માણસ હતો, મહેનતુ, પ્રેમાળ હતો. પરંતુ કંઈક બદલાઈ ગયું અને ધીમે ધીમે તે અંધકારની છાયા તેના પર છવાઈ ગઈ હતી. દારૂ, જુગાર, આ બધું જ તેના જીવનને ગળી ગયું અને આ જ દારૂ અને જુગારની લત તેના પર એટલી હાવી થઈ ગઈ કે દિવસે ને દિવસે તે વધારે ને વધારે તેમાં ડૂબતો ગયો. તેનો પરિવાર, તેના મિત્રો, તેના સપના બધું જ દૂર થઈ ગયું અને એક દિવસ આ અંધકાર એક નિર્દોષનો જીવ લઈ લીધો. જ્યારે રમેશ પાસે પૈસા નહોતા ત્યારે તેને યાદ આવ્યું કે તેની વૃદ્ધ મહિલાના ઘરે હમણાં જ કામ કર્યું હતું અને તેની પાસે સોનાના ઘરેણાં પણ હતા. તેથી તેને ચોરી કરવાનો નિર્ણય લીધો અને તે ઓલરેડી તેમના ઘરમાં કડિયા કામ કરી ચૂક્યો હતો. તેથી તેને ઘરમાં પ્રવેશ કરવાના બધા જ રસ્તા વિશે ખ્યાલ હતો. તેને ઘરની છત પરથી અંદર જવાનું નક્કી કર્યું, પણ દરવાજો લોક હોવાથી તેને આગળના દરવાજેથી જવાનું નક્કી કર્યું. અને તેને જ્યારે દરવાજો ખખડાવ્યો ત્યારે નર્મદાબેને દરવાજો ખોલ્યો અને તેઓ જાણતા હોવાથી રમેશને તેમને ઘરમાં બોલાવ્યો અને તેના માટે પાણી લેવા જ્યારે તે અંદર ગયા ત્યારે રમેશે પાછળથી જઈને તેમનું ગળું દબાવી દીધું. તેઓ થોડીક જ સેકન્ડમાં ત્યાં ઢળી પડ્યા અને ત્યાં જ મૃત્યુ પામ્યા. ત્યારબાદ રમેશે તીક્ષ્ણ હથિયાર વડે વૃદ્ધાનું કાન કાપી સોનાની બુટ્ટી, બંગડી અને ચેઇનની લૂંટ કરીને ત્યાંથી ફરાર થઈ ગયો. પણ ખેર, અંતે રમેશની ધરપકડ કરી લેવામાં આવી અને તેની પાસેથી લૂંટના દાગીના પણ મળી આવ્યા. આ ઘટના આખા ગામને હચમચાવી દીધી હતી. એક નિર્દોષ વૃદ્ધાની હત્યાએ સૌને આંચકો આપ્યો હતો. રમેશ જેવો યુવાન દારૂ અને જુગાર જેવા વ્યસનોમાં કેવી રીતે ફસાઈ ગયો અને એક નિર્દોષનો જીવ લેવા માટે તૈયાર થઈ ગયો, તે સવાલ સૌના મનમાં ઉઠ્યો. પણ આ ઘટનાએ એક વાત તો સ્પષ્ટ કરી દીધી કે દારૂ અને જુગાર જેવા વ્યસનો કેટલા ખતરનાક હોઈ શકે છે. આ વ્યસનો લોકોને ગુનાના માર્ગે દોરી જાય છે અને તેમના જીવનને બરબાદ કરી નાખે છે. તેથી જ આપણે બધાએ દારૂ અને જુગાર જેવા વ્યસનોથી દૂર રહેવું જોઈએ. તો અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.